ખેડાથી સમાચાર નડિયાદમાં ધર્માંતરણનો મામલો આવ્યો છે સામે। દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના નાગરિકોને ખ્રિસ્તી ધર્મમાં કરવામાં આવતું હતું ધર્માંતરણ। સ્ટીવન મેકવાન નામનો ઈસમ પોતાના ઘર આગળ ગેરકાયદેસર બાંધકામ કરી ત્યાં ચલાવતો હતો ધર્માંતરણની પ્રવૃત્તિ। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટીવનના ગેરકાયદેસર દબાણમાં ફેરવાયું છે બુલડોઝર। પોલીસે સમગ્ર કેસમાં સ્ટીવન મેકવાન અને અન્ય એક ઈસમની કરી છે ધરપકડ। તો હાલમાં ખ્રિસ્તી ધર્મમાં કરવામાં આવતું હોવાની ધર્માંતરણની જે પ્રક્રિયા હતી તેને લઈને ફરિયાદ મળી। ગેરકાયદેસર બાંધકામ પર ધર્માંતરણ ચાલતું હતું। વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। ઉમંગ, સમગ્ર ઘટનાનો સામનો કઈ રીતે થયો, કઈ રીતે તપાસ કરવામાં આવીને હવે જે બુલડોઝર પ્રક્રિયા જોઈ રહ્યા છે, શું છે તેમાં જાણકારી? લાગી રહ્યું છે ઉમંગનો સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ જે રીતની હાલની પરિસ્થિતિ છે, ગેરકાયદેસર બાંધકામ ચાલતું હતું। ઉમંગ, અવાજ આવી રહ્યો છે, શું પરિસ્થિતિ છે હાલમાં, કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના મધ્ય વિસ્તારની અંદર જે ધર્માંતરણનું જે આખું ષડયંત્ર ચલાવવામાં આવતું હતું સ્ટીવન મેકવાન દ્વારા, તેની હિન્દુ ધર્મશાળાને જાણ થાય છે। આ સમગ્ર બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ તપાસનો ધમધમાટ ચાલુ થાય છે। નડિયાદ ડીવાયએસપી વિમલ બાજપેયી સમગ્ર બાબતની તપાસ કરી રહ્યા હતા અને વિમલ બાજપેયીની તપાસ વખતે આ ધર્માંતરણ ઘણા સમયથી ચાલતું હોવાનું ખુલ્યું હતું। તેમજ જે દાહોદ અને ગોધરાના જે આદિવાસી નાગરિકો છે તેમને લાવી, તેમને સેમિનારના નામે આગળ લાવી અને તેમને કોઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વગર તેમને રાખી અને તેમને ધર્માંતરણ કરવામાં આવતું હતું। તેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા હતા। સમગ્ર બાબતે જ્યારે તપાસનો ધમધમાટ ચાલુ થયો ત્યારે પોલીસના ધ્યાને એવું પણ આવ્યું હતું કે આ જે સ્ટીવન છે તેના જે ઘર હતું તેની આગળનું જે બાંધકામ છે, જે તેને શેડ બનાવ્યું પણ અનલીગલ હતું અને દબાણ કરેલ હતું। ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા આજે બુલડોઝર ફરી દબાણ દૂર કરવામાં આવ્યું છે। તેમજ આ ધર્માંતરણ બાબતે અત્યાર સુધી 2 લોકોની ધરપકડ કરી છે અને પોલીસ હજુ પણ વધુ તપાસ કરી રહી છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે વિદેશ ફંડિંગનું પણ આની અંદર સામે આવેલું છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો વિદેશી ફંડિંગ અને ગેરકાયદેસર રીતે લોકોને રાખવામાં પણ આવતા હતા તેની પણ તપાસ જાણવામાં આવી છે।